રિસર્ચ અત્યારે એરિયા પર ખૂબ કામ ચાલી રહ્યું છે કમ્પ્યુટર્સને ઇમોશનલ બનાવવાનું. હું વારે ઘડી એટલા માટે કહું છું મિત્રો કે આગળ જતાં તમે આ ફિલ્ડમાં જો આગળ વધવું હોય તો આ બધું બેઝ ડેટા આપને જોઈશે. તો જ્યારે પણ તમને અમારી જરૂર પડે વી આર હિયર ઓનલી, તમે અમારી પાસે આવી શકો છો. અમે તમને ગાઈડલાઈન ચોક્કસથી આપીશું. આગળ જોઈએ. હવે દીપ્તિબેન હવે જે મેં તમને આગળ સમજાવ્યું હતું કે આપણે ચેતાતંત્રને બે ભાગમાં વહેંચવામાં આવે છે, ઐચ્છિક અને અનૈચ્છિક, એટલે કે સ્વયંવર્તી અને અનૈચ્છિક, જે આપણી ઈચ્છા ના હોય તે બી થતી હોય છે. એની અંદર બે ભાગ પડે છે, અનુકંપી અને પરાનુકંપી. તો એમાં જે મેં કીધું કે મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ છે. તો લેફ્ટ સાઈડ જે બતાવી રહ્યું છે એ મસ્તિષ્ક ચેતાઓ છે અને એ જે બધા અંગોનું ચેતાકરણ કરે છે. અને રાઈટ સાઈડ પરથી જે કરોડરજ્જુ ચેતાઓ છે એ એનું નિયમન કરવાનું કાર્ય કરે છે, કે જે આપણી ઈચ્છા હોય કે ના હોય એ ક્રિયા થવાની જ છે. બરાબર. જેમ કે આપણે ઈચ્છે કે હાર્ટબીટ હું મારા હિસાબથી રોકો તો એ ના થાય, ના, શક્ય નથી. તમારે ચાલવું છે એ તમારી ઈચ્છા છે, ઊભા થઈને તમે ચાલો ન ચાલો, પણ જે સ્મેલનું કામ છે કે હાર્ટબીટનું કામ છે, ઇન્ટરનલ ફંક્શનિંગ છે, એ પોતાના હિસાબથી કામ કરતા રહેશે. કિડની ફંક્શન છે એ બધા થાય. એક્ઝેક્ટલી. હવે આ જે આપણે મેઇન વાત કરીને ચેતાની વાત છે, જે ન્યુરોન આપણે વાત ચાલી રહી છે, એના 3 પ્રકાર છે. મેં તમને આગળ બી કીધું હતું. ઉપરનો જે છે પહેલો એ યુનિપોલર, એટલે એક શાખિત, જે મોટે ભાગે ગર્ભાવસ્થા દરમિયાન ડેવલપ થયેલો હોય છે. બીજું છે એ દ્વિશાખિત, બે બાજુ, એક બાજુ અક્ષતંતુ અને શિખાતંતુ આવેલા છે. એ ખાસ કરીને આપણી આંખની અંદર જે નેત્રમણી છે એમાં આવેલા હોય છે. અને નીચેનો છે બહુ શાખિત મલ્ટીપોલર, જે આપણા મોટા ભાગના મસ્તિષ્ક ચેતાઓ છે, કરોડરજ્જુ ચેતાઓ છે, અને જે આપણી બધી ઐચ્છિક ક્રિયાઓ છે એનું ચેતાકરણ કરે છે. અને તમને ખબર હોય, એક વાત કહેવાની મારે ખાસ યાદ આવે છે કે સૌથી લાંબામાં લાંબો કોષ આપણા શરીરમાં જે કોઈ હોઈ શકે તો એ ચેતાકોષ છે. લગભગ 1 મીટર જેટલો બી લાંબો એ હોઈ શકે છે. ઓકે. આમાં આપણે અને આ જે ચેતાનું જે મેં તમને સમજાવ્યું હતું કે વચ્ચે જે અક્ષતંતુ, આપણે અક્ષતંતુ કીધું હતું, તો એની આજુબાજુ જે મેં કહ્યું મજ્જા પર લિપોપ્રોટીન બનેલું હોય છે, એની બાજુમાં શ્વાનના કોષ હોય છે. શ્વાન નામના વૈજ્ઞાનિકે શોધેલા છે, જે ઇન્સ્યુલેટરનું કાર્ય કરે છે. એટલે આ 2 પ્રકાર બતાવે છે, મજ્જી ચેતા અને અમજ્જિત, મેડ્યુલેટેડ અને નોન મેડ્યુલેટેડ. એ ચેતાઓ બતાવેલી છે. ફિગરમાં મારા ખ્યાલથી આ જો માઇલિન શેડ જે દેખાઈ રહ્યું છે ને, એ મારા ખ્યાલથી એનિમલમાં મેક્સિમમ એ જે સ્કિન હલાવવાનું કામ છે એ કરે, પછી પૂંછ હલાવે એની જાતે, કાન હલાવે. ઓકે. અચ્છા, હવે આ બધા પોઈન્ટ્સ છે. હવે ઓલરેડી આ તમે જ્યારે બી ઇલેક્ટ્રોડ પ્લેસમેન્ટના પોઈન્ટ એટલા માટે અહીંયા બતાવી રહી છું કે જ્યારે તમારે બોડી વેવ્સ રેકોર્ડ કરવા હોય તો કેમ ટિપિકલ પોઈન્ટ પર જ એને પ્રોબ્સને ભરાવવામાં આવે છે. તો રીઝન એ છે કે અહીંયા બધા એના સેન્સર્સ છે. તો આ એની ડિરેક્શન્સ છે, એમાં કોઈ યુનિપોલર હોઈ શકે, કોઈ એવરેજ ઇલેક્ટ્રોડ હોઈ શકે અને કોઈ બાયપોલર હોઈ શકે. અચ્છા, આવા એ આર્ટિરિયલિક પ્રેશર વેવફોર્મ કેવું હોય તો એની કાંઈક તમને નમૂનો બતાવી રહી છું. તો જો આ વેવફોર્મ તમે નોટ કરો અને આ સેમ ટુ સેમ ફોર્મ્યુલામાં આવે તો દેટ મીન્સ યોર આર્ટિરિયલ પ્રેશર ઇઝ નોર્મલ, અધરવાઇઝ દેર વિલ બી અ પ્રોબ્લેમ. ગો એન્ડ ચેક. ઓકે. આ તમે અલ્ટ્રાસાઉન્ડનું કોઈક વેવફોર્મ આવી રીતનું હોઈ શકે. હવે આટલી ઇમેજિંગ ટેકનિક્સ છે, એક્સરે, સિટી સ્કેન, એનઆરઆઈ, પેટ, અલ્ટ્રાસાઉન્ડ, એ સ્કેન, બી સ્કેન, ટીએમ સ્કેન, એમ્પ્લિટ્યૂડ, દેન બ્રાઇટનેસ, ટાઈમ મોશન મોડ, આ બધું યુઝ કરીને તમે એનઆરઆઈ કરી શકો છો. હવે મિત્રો, અહીં તમે કંઈ બી ક્વેશ્ચન્સ હોય તો પૂછી શકો. મને ખબર નથી ઓનલાઈન પોસિબલ છે કે નહીં. હવે આપણે આ બાયોલોજિકલી જોયું. હવે હું તમને જે બતાવવા જઈ રહી છું દેટ ઇઝ ધ ટોટલી આર્ટિફિશિયલી અમે ક્યાં સુધી પહોંચ્યા છીએ. હ્યુમન તમને મેં બાયોલોજિકલી ઇન્ફોર્મેશન આપી દીધી. નાઉ વી આર ગોઈંગ ફોર અ આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક દેટ ઇઝ ઇન અ ઇફેક્ટ ઓફ સ્પેશિયલ ન્યુરોન્સ ઇન મલ્ટીલેયર ન્યુરલ નેટવર્ક. તો આપણું મેઇન રિસર્ચ એરિયા છે દેટ ઇઝ અ ન્યુરલ નેટવર્ક. પૂરી દુનિયાની પાછળ ખૂબ કામ કરી રહી છે. એટલે અમને પણ એમ થાય છે કે અમારા સ્ટુડન્ટ પણ ખૂબ આગળ વધે અને આમાં આગળ કામ કરે. ખૂબ સ્કોપ છે અને ઘણી બધી મલ્ટિપલ ઇન્ટરેસ્ટિંગ બ્રાન્ચીસ છે. તો જસ્ટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ. એપ્લિકેશન પણ ઘણી છે. હવે મેઘાબેન તમારી જરૂર પડશે. ઓકે. હવે હ્યુમન બ્રેઇન ને કમ્પ્યુટર, હમણાં મેં આગળના બાયોલોજિકલમાં તમને ઘણું બધું કહ્યું કે ભાઈ અમે હ્યુમન બ્રેઇનને ડુપ્લિકેટ કરી રહ્યા છીએ. તો હાઉ દેર મસ્ટ બી સમ સિમિલારિટીઝ. તો તમે જુઓ તો બંને હ્યુમન બ્રેઇન ને કમ્પ્યુટર બંને ઇલેક્ટ્રિકલ સિગ્નલથી ચાલે છે. જો ઇલેક્ટ્રિકલ સિગ્નલ નહીં હોય, નેચરલ ઇલેક્ટ્રિસિટી નહીં હોય તો આપણું બોડી ફ્રેમ નહીં ચાલે. અને કમ્પ્યુટર્સ માટે તો ઇલેક્ટ્રિસિટી જોઈએ જ છે.
પછી બંને શું છે, બોથ આર અ કોમ્બિનેશન ઓફ અ લાર્જ નંબર ઓફ સિમ્પલ પ્રોસેસિંગ એલિમેન્ટ. ધેટ મીન્સ અ સેલ જોઈશે, સેલની કનેક્શન જોઈશે, પાર્ટ જોઈશે, પાર્ટની વચ્ચેના કનેક્શન જોઈશે બંને માટે. અને ત્રીજું શું છે કે બંને કમ્પ્યુટેશન્સ કરે છે. ધેટ મીન્સ દે આર જનરેટિંગ સમથિંગ વિચ ઇઝ ડિફરન્ટ દેન ધ ઇનપુટ. બે વસ્તુ તમે ભેગી કરો છો, એમાંથી એવું કંઈક તમે બનાવો છો જે ઇનપુટથી તદ્દન જુદું છે. હવે ડિફરન્સીસ છે. તો આમાં એવું કહી શકાય કે ટ્રાન્ઝિશન ટાઈમ બિટવીન ધ સિગ્નલ ઇઝ ઇન અ માઇક્રોસેકન્ડ ટુ નેનોસેકન્ડ ફોર અ ડિજિટલ કમ્પ્યુટર એન્ડ ઇન ધ કેસ ઓફ અ હ્યુમન બ્રેન ઇટ ઇઝ ઇન અ મિલીસેકન્ડ. તો એવું કહેવાય કે હ્યુમન બ્રેન જે છે એ કેમ સ્લો છે અને કમ્પ્યુટર્સ કેમ વધારે સારું કામ કરી શકે છે. આ બધું આપણે નોટિસ કરી શક્યા છીએ. હવે બીજું તમે જુઓ તો આઈ થિંક મેગાબેન તમને વધારે સારી રીતે સમજાવશે. તો હા, હવે ડિજિટલ મારે જે મેઇન કહેવાનું છે તે આ છે કે કોમ્પ્યુટર પોતે પણ એની જે ડિજિટલ સર્કિટ્સ જે છે એ એડિશનનું વર્ક કરે છે, સાથે સબટ્રેક્શનનું પણ નથી કરતી. કોમ્પ્લિમેન્ટેશન કરીને એડિશન જ કરે છે. મલ્ટિપ્લિકેશન પણ એ પોતે કરતું નથી, એ શિફ્ટિંગ કરે છે. ડિવિઝનમાં પણ એ શિફ્ટિંગ જ કરે છે. એટલે બેઝિક જે વર્ક છે એનું એ પણ વધારે પડતું સિમ્પ્લિફાઈડ હોય છે. પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે એમાં કોમ્પ્લેક્સિટી વધારે ને વધારે મૂકવાને બદલે જો તમે એને આર્ટિફિશિયલ બ્રેઇન જે બનાવવા માગો છો એ બ્રેઇન જેવું જ કામ કરે તો બ્રેઇન પર સિમ્પલ વર્ક જ કરે છે, કોમ્પ્યુટેશન, એડિશન. બટ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ આપણે જોયું કે બ્રેઇનના જે સેલ્સ છે અને એનું જે કનેક્શન છે એ 10⁻14 સુધીમાં આવે છે અને એ પેરેલલ વર્ક કરી શકે છે. જ્યારે આપણું જે વર્ક હોય છે એ બને એટલું કનેક્શન્સ, મેઇન ઇન્ટરકનેક્શન્સ બિટવીન ધ સેલ્સ દેટ ઇઝ ધ પરસેપ્ટ્રોન્સ, એ ત્યાં વીક પડીએ છીએ કે જેના પર સૌથી વધારે રિસર્ચની અત્યારે જરૂર પોસિબિલિટીઝ છે. હવે મેઇન તો હું એકદમ ક્લિયર કટ ડિફરન્સ તમને જો હું કહું તો જે કમ્પ્યુટર છે આપણું ડિજિટલ કમ્પ્યુટર એ ભૂલ કરતું નથી. તો કેમ કે એને ભૂલ કરવાનો કોઈ સ્કોપ નથી. હ્યુમન બ્રેન ગેઝ જ કરી શકે, અપ્રોક્સિમેશન કરી શકે, એટલે એનાથી ભૂલ થાય. ભૂલ થશે તો હ્યુમન બ્રેન કરેક્ટ કરી શકશે, કમ્પ્યુટર નહીં કરી શકે. તમારી જે ભૂલ હશે એને તો કમ્પ્યુટર એન્હાન્સ કરીને કંઈ બીજું પ્રોડ્યુસ કરશે. એટલે આ વસ્તુથી આપણે બહાર આવવાનું છે. મેઇન રિસર્ચ આની પર ચાલી રહી છે. દેટ ઇઝ લર્નિંગ. દેટ ઇઝ અ લર્નિંગ. હવે જ્યારે આપણે લર્નિંગની વાત કરતા હોઈએ તો આપણે ઇન્ફોર્મેશન, નોલેજ અને ઇન્ટેલિજન્સની વાત ન કરીએ તો ખૂબ અધૂરું કહેવાય. તો એમાં હું તમને 2-3 વસ્તુ આપણે વાત કરવાના છીએ. તો એક આપણે ઇન્ટ્રિન્સિક મોડલ જોઈશું કે એક એની ફિગર આવશે એટલે હું તમને બતાવું છું કે ભાઈ એક કારમાં વ્યક્તિ જઈ રહી છે, સામે લેમ્પપોસ્ટ છે, કાર છે, બતાવું છું. ઓકે, હવે હ્યુમન મેમરીઝ 3 ટાઈપ્સની હોય છે, આઇસોનિક, એસટીએમ અને એલટીએમ. એની એક સામાન્ય માહિતી મિત્રોને આપી દઈએ કે ભાઈ આઇસોનિક એટલે શું છે કે ઇન્સ્ટન્ટ મેમરી. હમણાં તમે સાંભળ્યું, હમણાં તમે ભૂલી ગયા. એસટીએમ એટલે કે શોર્ટ ટર્મ મેમરી. તમારે જો આઇસોનિક મેમરીથી શોર્ટ ટર્મમાં જવું હશે તો તમારે એકવાર ફરી બોલવું પડશે. હવે શોર્ટ ટર્મમાંથી લોંગ ટર્મમાં એલટીએમ, દેટ ઇઝ ધ લોંગ ટર્મ મેમરી. લોંગ ટર્મ મેમરી શું કરશે કે તમને એવું લાગે છે કે આ ડેટા હું ભવિષ્યમાં યુઝ કરવાની છું તો તમારે શું કરવું પડશે, મલ્ટિપલ તમારે એને બોલવું પડશે, અધરવાઇઝ યુ હેવ ટુ રાઇટ. જ્યારે તમે લખો છો, એમ આઈ કરેક્ટ દીપ્તિબેન? રિવિઝન ઓકે, તમે રિવાઇઝ જ્યારે એસોસિએશન આપો છો એનો મતલબ શું થાય છે કે તમે એને એક લિંક આપો છો. ધ લિંક ઇઝ બીકમ યોર એસોસિએશન. ઓકે, હવે નવ સેલની આપણે આગળ વાત જોઈ ગયા છીએ કે એની 3 પાર્ટ્સ હોય છે. ન્યુરો ટ્રાન્સમીટર ઇઝ નથિંગ બટ ધ ઇલેક્ટ્રોકેમિકલ ફંક્શન્સ. એમાં ફ્લો જનરેટ થાય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની આ બ્રાન્ચ છે, આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક. આપણે આર્ટિફિશિયલ નેટવર્ક અને હ્યુમન બ્રેનની કમ્પેરિઝન પણ જોવાના છીએ. ઓકે, હવે આ જે સ્ક્રીન પર તમને જે ડાયાગ્રામ દેખાઈ રહ્યું છે, હવે લેફ્ટ હેન્ડ સાઈડ પર અહીંયા મેં લખ્યું છે ઇટ ઇઝ રેઇનિંગ, નીચે મેં લખ્યું છે ઇટ ઇઝ રેઇનિંગ. તો હવે આ 3 ડાયાગ્રામમાંથી કયું ઇન્ફોર્મેશન છે, કયું નોલેજ છે અને કયું ઇન્ટેલિજન્સ છે ખબર કેવી રીતે પડે? તો આ 3 જે વર્ડ છે એની ક્લિયર કટ ઇન્ફોર્મેશન ડેફિનેશન માટે હું તમને એટલું કહીશ કે કોઈ એમ કે ઇટ્સ રેનિંગ, ઇટ્સ નથિંગ બટ એન ઇન્ફોર્મેશન. બટ જો તમે કોઈ એમ કે અ બુક, બુક વાય વી કોલ બુક એઝ અ નોલેજ? કેમ કે કોઈએ હજારો વખત નોટિસ કરી છે કે ઓકે ઇટ્સ રેનિંગ, આને રેનિંગ કહેવાય, ને પછી બુકમાં લખ્યું અને પછી એણે શું લખ્યું કે ઇટ રેન્સ ઇન અ જુલાઈ. ભાઈ જુલાઈમાં જે વરસાદ આવે દેટ ઇઝ અ મોન્સૂન, દેટ બીકમ યોર નોલેજ. હવે અહીંયા સાઈડમાં તમે જુઓ કે જ્યારે રેઇન પડી રહ્યું છે
જુલાઈ મહિનો છે તો આપણે આ જે કિસાન મેં બતાવ્યો છે અહીંયા એક ખેડૂત છે, ફાર્મર છે, એ વખતે એનું સીડ્સ બીજ વાવી રહ્યું છે. તો ધેટ ઇઝ ઇન્ટેલિજન્સ ઇન ધ ફોર્મ ઓફ એક્શન. તો એને બીજી લેંગ્વેજમાં એમ કહીએ કે ભાઈ ઇન્ફોર્મેશન છે, નોલેજ છે, પણ જો આ પેટર્ન નથી તો આ બેનું કંઈ કામ નથી. તો ઇન્ટેલિજન્સ ઇટ્સ ઓનલી અ નેટવર્ક પેટર્ન. હવે આગળ તમે જુઓ, હમણાં મેં આગળ તમને વાત કરી કે ઇન્ટરેસ્ટિંગ મોડેલ જે કોઈ આ કારમાં કોઈ વ્યક્તિ જઈ રહી છે અહીંયા. હવે સામે તમે જુઓ, બે બાજુ ખાઈ છે, કોઈ જગ્યા નથી, સામે બસ આવી રહી છે, આ બાજુ લેમ્પોસ્ટ છે. હવે એટ અ ટાઈમ આ ડ્રાઈવરના મગજમાં કયા બે મોડલ બનશે કે કાં તો બસને ટકરાવું કાં તો આ લેમ્પોસ્ટને ટકરાવું. હવે એમાંથી એ શું સિલેક્ટ કરશે? તો ઓબ્વિયસલી એ લેમ્પોસ્ટને ટકરાશે, કેમ કે એને ખબર છે કે બસ સાથે ટકરાશે તો જીવ તો નહીં રહે. એટલે આ બધી પ્રોસેસ જે બ્રેનમાં થાય છે, આ વસ્તુ આપણે આર્ટિફિશિયલી કમ્પ્યુટરમાં લાવવા માંગીએ છીએ કે જેના કારણે આપણે એવા સિમ્યુલેશન બનાવીએ કે જે આગળ જતાં આપણને બેનિફિટ આપે. ઓકે, હવે આપણે બાયોલોજિકલ ન્યુરલ નેટવર્ક અને આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્કની કમ્પેરિઝન જોઈએ છે. તો મેઘાબેન, જેમ કે આ બાયોલોજીમાં આપણે એમ કહીએ કે ટાઈપ્સ ઓફ ન્યુરોન્સ, તો 2000 મેં અહીંયા એક આંકડો લખ્યો છે અપ્રોક્સિમેટ. અને આર્ટિફિશિયલી આપણે કેટલા બનાવી શક્યા છીએ? તો રિસર્ચ થયું હશે તો થોડા વધારે પણ હશે, પણ 10 તો છે જ, 10 ટાઈપ્સ તો છે જ. પછી ઇન્ટરકનેક્શન તમે જુઓ તો બાયોલોજીમાં એક સેલ 10,000 બીજા સેલથી કનેક્ટ થઈ શકે. આપણે લોકો જે પ્રોગ્રામ લખીએ છીએ એ એક સેલથી મેક્સિમમ 100 કનેક્શન આપીએ છીએ. એ પણ ઘણા વધારે છે, યુઝ્યુઅલી એટલા પણ નથી એટલા બી નથી આપી શકતા. તો હિયર ઇઝ ધ પોઈન્ટ ઓફ રિસર્ચ. હજી આમાં આગળ વધવાની જરૂરત છે. 10 અને 2000, 100 અને 10,000, ઘણું બધું થઈ શકે. 10⁴ અને 10⁴14 એ જ બતાવે છે કે ક્યાં તમારો રિસર્ચનો. હા, જો બ્રેનમાં 10⁴14 સેલ છે તો અહીંયા આપણે કેપેસિટી વધારવી પડશે. એટલું તમે ડુપ્લિકેટ કરવા માટે મને નંબર ઓફ સેલ વધારે જોઈશે. કમ્પ્યુટરની કન્ફિગરેશન એવી કરવી પડશે કે મેક્સિમમ આઈ કેન યુટિલાઇઝ ઇટ્સ બ્લોક. ઓકે, હવે તમે ઇન્ટરકનેક્શન જે બ્રેનમાં કોમ્પ્લેક્સ છે અને અહીંયા આર્ટિફિશિયલમાં લેસ કોમ્પ્લેક્સ છે, એટલે આપણે એવું કરીશું કે એને બી વધારે કોમ્પ્લેક્સ બનાવવાની કોશિશ કરીએ આપણે ન્યુરલ નેટવર્કમાં. પછી આપણે જાણીએ છીએ કે ભાઈ બાયોલોજીમાં બધા સેલ પેરેલલ કામ કરે છે. સાચી વાત છે દીપ્તિબેન? હા, એકદમ. ઓકે, અને 90% એક્સપેરિમેન્ટ જે આપણે આર્ટિફિશિયલી કરીએ છીએ એ બધા સિક્વન્સમાં છે. ધેટ ઇઝ વાય ઇટ્સ સ્લો. હ્યુમન બ્રેન ફાસ્ટ અને આ સ્લો. ઓકે, હવે આપણે સ્પીડ જોઈએ. તો આ જે કમ્પેરિઝન છે એ 10 માઇક્રોસેકન્ડ ટાઈમ છે કે જેની અંદર એક ઓપરેશન કોમ્પ્યુટર કરી શકે છે, અને આપણું જે બ્રેન છે એ મિલી સેકન્ડ્સમાં કરતું હોય છે. તો ખરેખર તો કોમ્પ્યુટર વધારે ફાસ્ટ છે, પણ છતાં પણ બ્રેન જેટલું એ વર્ક તો કરી શકતું નથી, કેમ કે એની કેપેસિટી ખૂબ. એ જે, અને બીજી વસ્તુ છે કે જે નર્વ સેલ્સ જે કામ કરે છે એ કામ તો આપણે આપણા પરસેપ્ટ્રોન્સ કે કોમ્પ્યુટરના સેલ્સ થ્રુ કરાવી જ શકીએ છીએ. તો વોટ ઇઝ મિસિંગ? યસ, ધેટ મિસિંગ પોઈન્ટ ઇઝ પેરેલલિઝમ એન્ડ ઇન્ટરકનેક્શન્સ. યુ આર એક્ઝેક્ટલી રાઈટ. હવે જે લાસ્ટ પોઈન્ટ છે કે ભાઈ લર્નિંગ ટેકનિક્સ આર નોટ યેટ ફુલ્લી અન્ડરસ્ટુડ. હવે કોઈ વ્યક્તિના દિમાગમાં ક્યારે શું નેટવર્ક કામ કરશે ને શું કરશે એ આપણને ખ્યાલ નહીં આવે ત્યારે આર્ટિફિશિયલી આપણે એ બનાવી શકીશું મોડેલ. હવે આ માની લો કે આ તમને એક ટાઈપ બતાવી રહી છું જે આર્ટિફિશિયલી અમે બનાવ્યું છે. રેન્ડમ ફુલ્લી કનેક્ટેડ અમે એને ન્યુરલ નેટની લેંગ્વેજમાં કહીશું. એન્ડ ફુલ્લી કનેક્ટેડ વિધિન લેયર. અહીંયા તમને દેખાશે કે મેં લેયર બનાવ્યા છે ને બધા સાથે બધા ન્યુરોન કનેક્ટેડ છે, પણ ઇન ટિપિકલ ફોર્મેટ. દેટ ઇઝ ફુલ્લી કનેક્ટેડ વિધિન લેયર. ઇટ્સ પાર્શિયલી કનેક્ટેડ વિધિન લેયર. અમુક કનેક્શન અમુક લેયરમાં જ હોય, ઇન્ટર લેયરમાં જ છે. હવે આગળ તમે જુઓ, દેટ ઇઝ પાર્શિયલી કનેક્ટેડ વિધિન લેયર. આ 4 અલગ અલગ ટાઈપ્સ છે. આ તમને ચારેની એક સાથે ફોર્મ્યુલા બતાવી રહી છું. બાયોલોજીમાં આપણે એને એમ કહીશું કે હસવા, રડવાની, ઊભા થવાની, બેસવાની, ડાન્સની બધી ફંક્શન્સ છે, બ્રેન ફંક્શન્સ. એને સેમ આપણે આર્ટિફિશિયલ ન્યુરલ નેટમાં પણ લીધું છે. હવે આ મારું એક હાર્ડવેર છે ઇલેક્ટ્રોનિક્સ, જેના થ્રુ યુ કેન મેક અ ન્યુરલ નેટવર્ક કાર્ડ. આ મારું હાર્ડવેર છે જેમાં મેં ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ યુઝ કરી છે, રોમ યુઝ કર્યું છે. તો આવું એક કાર્ડ ઇન ફ્યુચર કમ્પ્યુટરમાં હશે જેનાથી તમે એવું બનાવી શકશો કે કમ્પ્યુટરની પાસે પોતાનું બ્રેન હોય. હવે આને મારી લેંગ્વેજમાં, હું ઇલેક્ટ્રોનિક્સની લેંગ્વેજમાં એને ન્યુરો એન્જિન કહીશ. એમાં ડિસ્ક્રેટ કમ્પોનન્ટ છે, ઘણી બધી આઈસીમાં ઇન્ટરકનેક્ટ કરી છે. ઇટ વિલ બિહેવ એઝ અ ન્યુરો એન્જિન.
હવે આ એક નાનકડું એક આપણે એક્ઝામ્પલ લઈએ કે ભાઈ બ્રેનને હું કહું, નાનું 5 વર્ષનું બચ્ચું છે મારી સામે, એ બાળકને હું કહું કે તારે હું જે રેડ કહું તો જ્યાં રેડ લખ્યું છે ત્યાં ડોટ કરો, બ્લુ કહું તો બ્લુ કરો, અધરવાઇઝ ડોટ આપેલું છે તો રેડમાં છે કે બ્લુમાં છે. એ આપણે લિનિયર બાઉન્ડ્રી ડિટેક્શન પ્રોબ્લેમ જો આપણે આનું સિમ્યુલેટર બનાવવું હોય તો મેગાબેન આપણે ક્યાંથી શરૂઆત કરશું, શું કરશું? અચ્છા, હવે પહેલાં તો આ લાઈન જે ડ્રો કરી છે તો એ કેવી રીતે થઈ શકે, એના માટે 2 કોઓર્ડિનેટ્સ તમારે પોઈન્ટ્સ આપવા પડે, પી અને ક્યુ. ક્યુ એક્ઝેક્ટલી. એ પોઈન્ટ્સ તમે કોઈ પણ તમારું આ જે પ્લેન જે છે ABCD એમાં આપો છો. એવું નથી કે જ્યાં દોર્યા છે ત્યાં જ અપાય, એને જ્યાં પણ તમે ઇનપુટ આપવો હોય તે આપી શકો છો. યુ કેન શિફ્ટ કોઓર્ડિનેટ્સ, તમે કઈ બી લઈ શકો. And accordingly the line will be. લાઈન બીટ. હવે આગળ આપણે જોઈએ તો આ નેટવર્ક છે. ના, પેલામાં જ ધારો કે નાનું બાળક છે, એને તમે હાથ પકડી અને એક પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર લઈ જાઓ છો તો એ એવું બતાવી શકશે કે આ જગ્યા બ્લુ છે કે આ જગ્યા રેડ છે, અથવા તો એને કલર પૂરવાનું જો કહો તો એ જગ્યા પર બ્લુ પૂરશે કે રેડ પૂરશે એ કેવી રીતે ખબર પડશે? તો એની નોલેજ બેઝ પર જાય છે, એ કેટલું જાણે છે. હા, ધેન હાઉ ટુ મેક હિમ લર્નિંગ ધેટ. યસ, ધેટ ઇઝ ધ મેઇન પોઈન્ટ. મેક ધ મેઇન પોઈન્ટ. અને એને માટે એ જે લર્નિંગ કરે છે એ તમે તમે એનો હાથ પકડી અને એ પોઈન્ટ ઉપર આવે ત્યારે બ્લુ પેન્સિલ આપી શકો છો અને બીજા પોઈન્ટ ઉપર હોય ત્યારે રેડ પેન્સિલ આપી શકો છો, અને ધેટ ઇઝ કોલ્ડ સુપરવાઇઝ લર્નિંગ. તમે પહેલેથી જ તમને આઉટપુટ ખબર છે કે આ વસ્તુ છે અને એ વસ્તુ તમે બાળકને શીખવાડો છો. ધ સેમ થિંગ યુ કેન ઇમ્પ્લિમેન્ટ ઇન યોર પરસેપ્ટ્રોન્સ, ધેટ ઇઝ ઇન ન્યુરલ નેટવર્ક. સપોઝ તમે એક્સ અને વાય કોઓર્ડિનેટ્સથી તમે x1 y1 x2 y2 જે કોઓર્ડિનેટ્સથી PQ પોઈન્ટ્સને આપ્યા છે, પછી તમે અલગ અલગ x0 y0 પોઈન્ટ્સ એન્ડ વિથ ધી બાયસ એન્ડ વેઇટેજ એન્ડ બાયસ આર ડિટરમાઇન્ડ manually or by randomization or by some other process, and accordingly your perceptron or your cell is making some output. એક્ઝેક્ટલી. Now that output is compared with the desired output, that is ZD, and accordingly your parameter is changed or parameter is converging towards a particular matter which is called learning. ઓફકોર્સ. હવે આ જે સામે તમને મિત્રો નેટવર્ક જે દેખાઈ રહ્યું છે, માની લો કે કનેક્શન છે, એક બ્લોક છે, એક સર્કિટ છે, એમાં x0 y0 આ બંને ઇનપુટ છે. આ બાયસ જે છે એ શું કરશે? કરેક્શનનું કામ કરશે. એને જે વેઇટ મતલબ કે કનેક્શન બિટવીન આ ઝેડ લખ્યું છે, અહીંયા મેં બાયસ લખ્યું છે, એની વચ્ચે જે તમને લાઇન દેખાય છે દેટ ઇઝ અ ઇન્ટરકનેક્શન. હવે એવું કહેવાય છે કે આ સેલ છે ને